ધારીમાં પ્રેમવતી હોટલ ખાતે નાયબ બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કેમ કરવી તેના માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। બાગાયતી પાકમાં આવતા વિવિધ પાકો જે પૈકી આંબામાં પાક વધુ કેમ આવે તેમજ વૈજ્ઞાનિક ઢબે તેની માવજત કેમ થાય તેને અસર કરતા પરિબળો જેવા વિવિધ વિષયો ઉપર બાગાયતી વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી હતી। ત્યારે આ સેમિનારમાં નાયબ બાગાયતી અધિકારી કરમુરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બાગાયત વિભાગ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા આજરોજ ધારી મુકામે પ્રેમવતી સ્વામિનારાયણ હોલ ખાતે આંબા પાકની માવજત અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ધારી તાલુકાના આંબાની ખેતી કરતા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત ખાતાની ટીમ દ્વારા આંબા પાકમાં વૈજ્ઞાનિક ખેતી અને હાલ આંબાની સિઝન ચાલુ થવાની હોય તો એમાં સાવચેતીના પગલાં લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી। કેટલા લોકો હાજર રહ્યા હતા સર? અંદાજિત 200 જેવા ખેડૂતો આપણે ઉપસ્થિત રહ્યા હતા।